અમદાવાદમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. શહેરના પાલડીમાં વેપારીની દુકાનમાં ફિલ્મી સ્ટાઇલમાં કરેલી લૂંટના ગુનાનો ભેદ આખરે ઉકેલાયો છે. વેપારીને છરી બતાવીને 5 લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી અને બુકાની ધારે લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં થોડા દિવસ અગાઉ અમદાવાદ એલિજ બ્રિજ પાસે થયેલી એક લૂંટનો ભેદ ઉકેલાયો. એલિજ બ્રિજ પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 40 લાખ લૂંટી લેવામાં આવ્યા. આ મામલે પોલીસને મોટી સફળતા મળી હતી અને લૂંટનો ભેદ ઉકેલ્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. તમને જણાવી દઈએ કે થોડા દિવસે એલિજ બ્રિજ પોલીસ સ્ટેશનની હદમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવામાં આવ્યા હતા. જે આરોપીઓએ લૂંટ કરી હતી તે બંને આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે અને તેમની પાસેથી ₹35.56 લાખ રિકવર કર્યા. જો કે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ₹40 લાખની લૂંટ આરોપીઓએ કરી હતી. શું છે પુરાવી ઇતિહાસ કે એમ કઈ હકીકત સામે આવી રહ્યા 27 જુલાઈના રોજ રાત્રે 9:30 વાગ્યાની વચ્ચે પાલડી કોસ્ટા વિસ્તારમાં જીએસબી અનાજ ગોડાઉનની એક પેઢી આવેલી છે. ત્યાં મેનેજર અને વેપારીને છરો બતાવીને 3,10,000ની લૂંટ કરવામાં આવેલી હતી. આમાં લૂંટમાં રોકડ રકમ, મોબાઈલ ફોન અને એ જે એક્ટિવા હતું મેનેજરનું એ પણ એ લૂંટમાં આ લોકો જે આરોપીઓ જે છે એ લૂંટી ગયેલા. આ બનાવની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવેલી અને આજરોજ આ ગુનાને અંજામ આપનાર 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ 5 આરોપી ભુજ જિલ્લાના ભચાઉના છે. એમાં જેનું નામ છે રમેશ પરબત કોળી, વિનેશ વિનોદ ધીંગાભાઈ કોળી, હરેશ નારાયણભાઈ કોળી, નાગજી ધીંગાભાઈ કોળી અને ધર્મેશ જવાહરભાઈ કોળી. આ 5 આરોપીઓ અગાઉ પણ ઘરફોડ અને મારામારીના ગુનામાં એટલે ત્યાં સ્થાનિક જિલ્લામાં એમના વિરુદ્ધના ગુના નોંધાયેલા છે. આ જે આરોપીઓ છે એમની પાસેથી જે રિકવરી થઈ છે, રિકવરીમાં લૂંટમાંથી જે એમણે મેળવેલ રકમ પૈકીના 80,000 રૂપિયા, એક્ટિવા, મોબાઈલ ફોન એમ કુલ મળી 1,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ બનાવને અંજામ આપવા માટે આ જે અનાજ ગોડાઉનના જે વેપારી જે છે એ રાત્રે જ્યારે એમની સાથે કામ કરતા માણસો 8:30-9 વાગે નીકળી જાય ત્યાર પછી વેપારી તથા મેનેજર બંને એકલા હોય છે અને ટીપર જે છે મિતેશ જે પાટણનો છે એણે આ ગુનાના આરોપી કિશન વેદરાણાને એવી ટીપ આપેલી કે આ જ્યારે બધા માણસો નીકળી જાય છે ત્યારે મેનેજર અને વેપારી એકલા હોય છે અને એમની પાસે 50 થી 60 લાખ રૂપિયા જેટલો દિવસનો જે વકરો થયેલો હોય છે એમની પાસે હોય છે. એટલે આ જગ્યાએ લૂંટ કરવાથી મોટી રકમ મળી શકે એમ છે. એટલે આ કિશને એના મિત્ર રમેશ કોળીને કરેલી અને રમેશ અને કિશન બંને પાટણ ગયેલા મિતેશને મળવા માટે અને એ લોકોએ 3 જણાએ લૂંટનો પ્લાન બનાવ્યો. અમદાવાદ આવ્યા, આ ગોડાઉનની આજુબાજુ વિસ્તારમાં રેકી કરી, પરંતુ એમને યોગ્ય તક ન મળી એટલે એ લોકો પાછા ફરી ગયા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.